દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની નિમિત્તે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ સંસ્થામાં દર વર્ષે પર્યાવરણ દિવસ નિમિત્તે જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। સંચાલક દિલીપ કુમાર મકવાણાની આગેવાનીમાં વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ, વૃક્ષારોપણનું મહત્વ અને પર્યાવરણ બચાવવાના ઉપયોગો અંગે માહિતી આપવામાં આવે છે। આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ તરીકે વિદ્યાર્થીઓમાં નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને જવાબદારીનો ભાવ ઊભો કરવા રાખવામાં આવે છે। બાળકોએ ઉત્સાહભેર વિવિધ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ પણ લીધો હતો। મહત્વનું કહી શકાય કે બાળકોમાં અત્યારથી જ પર્યાવરણ પ્રત્યે પ્રેમ જગાડવા માટે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। વાત કરવામાં આવે તો જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ સંસ્થામાં દર વર્ષે પર્યાવરણ દિવસ નિમિત્તે જુદા જુદા પ્રવૃત્તિઓનું કાર્યક્રમ કરવામાં આવે છે। સંચાલન દિલીપ કુમાર મકવાણાની આગેવાનીમાં વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ, વૃક્ષારોપણનું મહત્વ અને પર્યાવરણ બચાવવાના ઉપાયો અંગે માહિતી આપવામાં આવતી હોય છે। આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ તરીકે વિદ્યાર્થીઓમાં નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને જવાબદારીનો ભાવ ઊભો કરવાનો હેતુ છે। બાળકોએ ઉત્સાહભેર વિવિધ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ પણ લીધો હતો।